નમસ્કાર મિત્રો, હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું। આવો વિચાર વિસ્તારને માણીએ। પેખી ચલગત પારકી અમથો અંતર બાળ, કરશે તે ફળ પામશે તું તારું સંભાળ। ઉપરોક્ત પંક્તિમાં બીજાઓની નિંદા કરી પોતાના દિલને દુઃખ આપવાની જરૂર નથી। દુનિયામાં સમાજમાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે છે। દરેક વ્યક્તિનું વર્તન અલગ અલગ હોય છે। કોઈનું વર્તન સારું પણ જોવા મળે છે તો કોઈનું વર્તન ખરાબ પણ જોવા મળે છે। બીજાનું ખરાબ વર્તન જોઈ આપણે દુઃખી થઈએ છીએ, વ્યર્થ જીવ બાળીએ છીએ। શા માટે આપણે દુઃખી થવું જોઈએ? શા માટે આપણે જીવ બાળવો જોઈએ? આપણા દુઃખી થવાથી કે જીવ બાળવાથી સામેની વ્યક્તિ સુધરી જવાની નથી। આજના આ સમયમાં આપણે આપણું સંભાળવું, બીજાઓની નિંદા કરવી કે બીજાઓના અવગુણ ગાવાની કે જોવાની જરૂર નથી। સંતોએ બહુ સરસ કહ્યું છે, નિંદા કરવી તે મોટું પાપ છે। ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો। આંબો વાવે તેને કેરી મળે ને બાવળ વાવે તેને કાંટા મળે। ટૂંકમાં દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવું અને પોતાના જ વર્તનમાં સુધારો કરવો, એટલે આખું જગત આપમેળે સુધરી જશે। મિત્રો, આપને આ વિચાર વિસ્તાર સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપનો મિત્ર ભીખાભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર।